સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર ગામના રામ ભક્તોએ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા સુંદર કળશ યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સમગ્ર તાજપુર ગામની ધર્મપ્રેમી જનતા કંકુ ચોખા અને અબીલ ગુલાલ કળશ પૂજન કરી વાતે ગાતે સ્વાગત કર્યું। આખા વિશ્વના રામ ભક્તોની 500 વર્ષની પ્રતીક્ષા બાદ 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુવર્ણ ઇતિહાસ રચવા જઈ રહ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું ત્યારે પ્રાંતિજ તાલુકાના તાજપુર ગામમાં સ્ટેન્ડ પર વાતે ગાતે સ્વાગત કર્યું। કળશ અબીલ ગુલાલ કંકુ ચોખાથી દીકરીઓ દ્વારા વધામણા કરી સ્વાગત કર્યું। આ કળશ યાત્રામાં સમસ્ત તાજપુર ગામની ધર્મપ્રેમી જનતા વાતે ગાતે ડીજેના તાલે આખા ગામમાં દરેકના ચોક ગામની માતાઓ બહેનો દ્વારા કળશની આરતી ઉતારી હર્ષોલ્લાસ સાથે સૌએ વધાવી। શ્રી રામલલાના કળશ યાત્રા દર્શન કરી ધન્યતા અનુભવી। આખા વિશ્વના હિન્દુઓની આસ્થા અયોધ્યા શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવ સુવર્ણ અક્ષરે લખાશે ત્યારે આપણા તાજપુર ગામના આંગણે કળશ યાત્રા દર્શન કરી રામ ભક્તો દ્વારા શ્રી રામના નારા સાથે જય જયકાર બોલાવ્યો અને 108 વખત શ્રી રામના નારા સાથે શ્રી રામ મંદિરમાં આરતી ઉતારી હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે સૌને શોભાયાત્રા નિર્વિઘ્ને પાર પાડી। ત્યારે આખા ગામના વડીલો, યુવાનો, મિત્રો, માતા, બહેનો, બાળકો મોટી સંખ્યામાં રામ ભક્તો હાજર હતા। એવા સુરેશી ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, પ્રાંતિજ।